નમસ્કાર. આજના આ વિડીયોમાં આપણે નિપુણ ગુજરાત પોર્ટલ પર વિદ્યાર્થીઓની બેઝલાઇન સર્વેની ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરવી તે જોઈશું. સૌપ્રથમ તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં નિપુણ ગુજરાત સર્વેક્ષણ પોર્ટલ ખોલો. શરૂઆતના પેજ પર શરૂ કરો એટલે કે ગેટ સ્ટાર્ટ બટન છે તેના પર ક્લિક કરો. હવે આપણી સામે લોગિન પેજ ખુલશે. અહીં યુઝર ટાઈપમાં શિક્ષક કે ટીચર વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ તમારો યુનિક ટીચર કોડ એટલે કે તમારો શિક્ષક કોડ દાખલ કરો. ત્યારબાદ ટીચર લોગિન પર ક્લિક કરો. હવે આપણી સામે ટીચર ડેશબોર્ડ ખુલશે. અહીં શિક્ષક અને શાળાની માહિતી ઉપરાંત કુલ વિદ્યાર્થીઓની સંખ્યા અને કેટલા વિદ્યાર્થીઓની સમીક્ષા પૂર્ણ થઈ છે તથા કેટલા બાકી છે તેની માહિતી જોવા મળશે. હવે આપણે વિદ્યાર્થીની ઓનલાઈન એન્ટ્રી કરવા માટે આગળ વધીશું. હવે સ્ટુડન્ટ લિસ્ટ અથવા વિદ્યાર્થીની યાદી પર જઈશું. વિદ્યાર્થીનું નામ ઝડપથી શોધવા માટે સર્ચ બારનો ઉપયોગ કરી શકાય છે, તો ફિલ્ટરનો ઉપયોગ કરીને ધોરણ પસંદ કરી શકાય છે. આ રીતે પસંદ કરેલા ધોરણના વિદ્યાર્થીઓની યાદી આપણી સામે જોવા મળશે. વિદ્યાર્થીની યાદીમાં જે વિદ્યાર્થીઓની સમીક્ષા બાકી છે તેમની સામે પેન્ડિંગ લખેલું જોવા મળશે. જે વિદ્યાર્થીની બેઝલાઇન એન્ટ્રી કરવાની છે તેના નામ પર ક્લિક કરો. હવે તે વિદ્યાર્થીની સમીક્ષા માટેનું પેજ ખુલશે. હવે સૌપ્રથમ ગુજરાતી વિષયની સમીક્ષા કરવાની રહેશે. અહીં વિદ્યાર્થીની કામગીરીના આધારે યોગ્ય સ્તર પસંદ કરવાનો રહેશે. અહીં 3 વિકલ્પ આપવામાં આવ્યા છે: ઉદ્યમન 0 થી 30%, પ્રગતિશીલ 31 થી 79%, નિપુણ 80% અથવા તેનાથી વધુ. વિદ્યાર્થીની બેઝલાઇન કામગીરીના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરવો. હવે આગળ ગણિત વિષયની સમીક્ષા કરવાની રહેશે. અહીં પણ વિદ્યાર્થીની કામગીરીના આધારે યોગ્ય સ્તર પસંદ કરવાનો રહેશે. ઉદ્યમાન 0 થી 30%, પ્રગતિશીલ 31 થી 79%, નિપુણ 80% અથવા તેનાથી વધુ. ગણિત માટે પણ યોગ્ય સ્તર પસંદ કરવો અનિવાર્ય છે. હવે સૌથી મહત્વનું કામ છે માહિતી સબમિટ કરતા પહેલાં એકવાર ફરીથી ચકાસવી. વિદ્યાર્થી માટે ગુજરાતી અને ગણિત બંને વિષયમાં પસંદ કરેલી સ્થિતિ યોગ્ય છે કે નહીં તે ધ્યાનપૂર્વક તપાસવી. બધી જ માહિતી યોગ્ય રીતે ભરાઈ જાય પછી નીચે આપેલા સબમિટ કે સેવ બટન પર ક્લિક કરો. આ રીતે બેઝલાઇન સર્વેની ઓનલાઈન એન્ટ્રી પૂર્ણ થશે. ત્યારબાદ આ જ પ્રક્રિયા ક્રમશઃ તમામ વિદ્યાર્થીઓ માટે કરવાની રહેશે. અહીં બધા વિદ્યાર્થીઓનું લિસ્ટ જોઈ શકાય છે. બાકી રહેલી કામગીરીનું લિસ્ટ પણ જોઈ શકાય છે અને પૂર્ણ થયેલ ધોરણની કામગીરીનું પણ લિસ્ટ જોઈ શકાય છે. આ રીતે આપણે નિપુણ ગુજરાત પોર્ટલ પર બેઝલાઇન સર્વેની ઓનલાઈન એન્ટ્રી ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ. વિદ્યાર્થીની સાચી કામગીરીના આધારે યોગ્ય સ્તર પસંદ કરવું અને સબમિટ કરતા પહેલાં તમામ માહિતી ચકાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ્સ કરો, તમારા શિક્ષક મિત્રો સાથે શેર કરો અને આવા શૈક્ષણિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.